चंदन सादर कुमकुम सी आशा पुष्प सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम माँ सरस्वती को नमन करता हूँ और आप सभी को भी दिल से प्रणाम करता हूँ। दोस्तों સૌથી પહેલા તો તમે તમારા જીવનનો અનમોલ સમય આ 2 કલાક ઇન્વેસ્ટ કર્યો અને હું સાવન પટેલ આજના પ્રોગ્રામની અંદર તમને વેલકમ કરું છું। દોસ્તો મારા પરિચય આપતા પહેલા હું થોડી વાતચીત કરીશ કે આ બિઝનેસની અંદર તમને આજે પ્રોગ્રામની અંદર ઇન્વાઇટ કર્યા છે, ચાહે તમારા નિયર સગા સંબંધી પાડોશી મિત્ર ઇન્વાઇટ કર્યા છે, રાઈટ? તમને ઘણા બધા પ્રશ્નો હશે, શું હશે, કેવી રીતે હશે, શું કરવાનું હશે, બરાબર? एक्चुअल अंदर आ बधी ज बातचीत તમારી જોડે 10 થી 15 મિનિટ વાતચીત કરવાનું, રાઈટ? એના પહેલા મારો પરિચય આપું, નામ છે સાવન પટેલ, હિંમતનગર થી બિલોંગ કરું છું અને આજે સરે તમને જે પ્લાન બતાવ્યો એ પ્લાનની અંદર एक्चुअल મારા ફાધરે બિઝનેસની શરૂઆત કરી હતી। એમને લાઈફની અંદર એક નિર્ણય લીધો કે આ બિઝનેસ મારે કરવો છે। એના પછી એમની લાઈફ તો બદલાઈ, પણ એના પછી આ બિઝનેસ એવો છે કે જેના કારણે કોઈ એક વ્યક્તિ એને ડિસિઝન લે છે, આ બિઝનેસ કરે છે, સિસ્ટમથી કામ કરે છે, તો એની આવનારી પેઢી પણ આ બિઝનેસ કરી શકે છે અને એની આવનારી પેઢીને પણ આ સિસ્ટમનો બેનિફિટ મળે છે। પહેલા સરે વાતચીત કરીએ છીએ તો નોમિનેશન ફેસિલિટી। નોમિનેશન ફેસિલિટીનો મતલબ શું છે સૌથી પહેલા હું કહેવા માંગીશ। નોમિનેશન ફેસિલિટીનો મતલબ એ છે કે આજે તમે આ બિઝનેસ કરી રહ્યા છો, 3 થી 5 વર્ષ તમે આ સિસ્ટમ પર કામ કરો છો, ન કરવાને કદાચ તમે આ દુનિયામાં નથી તો એ જ સિસ્ટમ, એ જ ઇન્કમ, એ જ પૈસા, એ જ ટીમ તમારા નેક્સ્ટ જનરેશનના નામે થઈ છે। દોસ્તો સૌથી પહેલા આ બિઝનેસ શું છે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી શું છે? શાયદ બની શકે તમે અત્યારે આ વિસનગરની અંદર પ્લાન જોઈ રહ્યા છો તો તમે એવું માની શકો કે વિસનગરમાં કંઈક નાનું મોટું થશે। એકચ્યુઅલમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે દોસ્તો, અને આવનારા ભવિષ્યની અંદર આ ઇન્ડસ્ટ્રીમાં જે પણ હશે એવું રિસર્ચ કહે છે, એવું સ્ટડી કહે છે, એની અંદર ટોપ એમની લાઈફની અંદર એ ટર્નિંગ પોઈન્ટ બની શકે દોસ્તો। આ બિઝનેસની અંદર ઘણા બધા લીડરે વાતચીત કરી હશે, એનટીસી લીડરે વાતચીત કરી। હવે આજે હું તમને સૌથી પહેલા મારા ફાધરની સ્ટોરી કહીશ। મારા ફાધર આ બિઝનેસ સૌથી પહેલા 2013ની અંદર આ બિઝનેસ જોયો હતો। આજે જે રીતે તમને ઘણા બધા ડાઉટ છે, આ બિઝનેસ હું કરી શકીશ, આ તો આવતું નથી, આવા ઘણા બધા પ્રશ્નો હોય કે ના હોય? યસ, રાઈટ। અને સરે કદાચ તમને પ્લાનમાં વાતચીત કરી હશે અને સેલિંગમાં કઈ સરે વાતચીત કરી હશે કે તમે તમારી દુકાન બદલવાથી તમારી જિંદગી બદલી શકો। હેલો, હવે તમને પ્રશ્ન થાય કે ના થાય કે અત્યારે આપણે જે દુકાન બદલવાથી અમારી લાઈફ કેવી રીતે બદલાઈ શકે? થાય કે ના થાય પ્રશ્ન? દોસ્તો હું એટલું કહીશ, મારા ફાધરની જર્ની જોયા પછી, આજે આ બિઝનેસ કર્યા પછી અહીંયાથી આ બિઝનેસ થકી 110% લાઈફ બદલાઈ શકે છે। દોસ્તો જે રીતે તમે આજે આ બિઝનેસનું જોવા, જાણવા, સમજવા માટે આવ્યા છો, આજથી 12-13 વર્ષ પહેલા મારા ફાધર આ બિઝનેસનું જોવા, જાણવા માટે પહેલી વાર આવ્યા। એ પણ આજે એવા ઘણા બધા મિત્રો હશે કે જેમની એક શરમના કારણે, મિત્રએ કીધું એના કારણે આવું પડી ગયું છે, રાઈટ? સેમ મારા ફાધર, મારા ફુવાએ આ બિઝનેસને ઇન્વિટેશન આપ્યું હતું, મારા ફુવાની શરમના કારણે આ બિઝનેસ મારા ફાધરે જોવા આવ્યા। મારા ફુવાને ખોટું ના લાગે એટલા માટે આ બિઝનેસ જોવા, જાણવા, સમજવા માટે આવ્યા। ભગવાનનો ખૂબ આભાર માનું છું કે લાસ્ટની અંદર જ્યારે સરે પ્લાનની વાતચીત કરી જે તે સમયે, એ સમયે મારા ફાધરને એક વાત ક્લિક થઈ ગઈ। એ વાત એ ક્લિક થઈ અમને, આજે હું જે પણ કરી રહ્યો છું અને આજે હું માનું છું આજે દરેક માણસ કરી રહ્યા છે અને ફેમિલી માટે જ કરી રહ્યા છે ને મહેનત। મારા ફાધરે વિચાર્યું કે આજે હું જે પણ મહેનત કરી રહ્યો છું, જે પણ કામકાજ કરી રહ્યો છું, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, અને સરે વાતચીત કરી, તમે આ બિઝનેસની સિસ્ટમ સાથે કરો છો, તમે આ દુનિયામાં નહીં હોય તો પણ તમારી ફેમિલીને પૈસા માટે કોઈની સામે હાથ લાંબો કરવો પડશે નહીં। આવી વાતચીત એમને કરી, મારા ફાધરના મગજમાં વાતચીત સેટ થઈ ગઈ। અને હું ભગવાનનો ખૂબ આભાર એટલા માટે માનું છું, એમના મગજમાં એ દિવસે વાત આ સેટ ના થઈ હોત તો આજે સાવન પટેલ તમારી સામે ના હોત। મારા ફાધરે વિચાર્યું કે આજે હું જે પણ કામકાજ કરી રહ્યો છું, જે પણ કરી રહ્યો છું, 50,000 લાખ રૂપિયા એ સમય આજથી 12 વર્ષ પહેલા કમાઈ રહ્યા હતા, પણ એક નાનો વિચારે મારા ફાધરની જિંદગી તો 100% બદલી નાખી। પણ હું એટલું કહીશ કે મારી જિંદગી પણ 100% બદલી નાખી। આ બિઝનેસ કોઈ પણ જ્યારે બિઝનેસ શરૂ કરે છે ત્યારે નાની મોટી તકલીફો પડી, નાનું મોટું ઘણી બધી વસ્તુ થઈ। મારા ફાધર આ બિઝનેસ શરૂ કર્યો અને કોઈ પણ નાનો બિઝનેસ શરૂ કરીએ એટલે સમય
લાગે. આ બિઝનેસ શરૂ કરતા શીખતા હું એટલું ગેરંટી સાથે કહી શકું દોસ્તો, મારા ફાધરે આ બિઝનેસ જે પર્પસથી, જે વિચારીને આ બિઝનેસની શરૂઆત કરી હતી, એ 100% એમના દરેક સપના આ બિઝનેસ થકી પૂરા થયા દોસ્તો. એમને મારા ફાધરે આ બિઝનેસની શરૂઆત એક સિટીડોન બાઇકથી કરી હતી. જ્યારે ધંધો શરૂ કર્યો, આ બિઝનેસ શરૂ કર્યો, એમઆઈ લાઈફસ્ટાઈલ વિશે વિચાર્યું, એ સમયે માથે ઘણો બધો ભાર હતો. માથે ભારમાં જાણો છો ને બધા શું કહેવાય? ઘણો બધો ભાર હતો, ઘણું બધું ટેન્શન હતું, રાઈટ? અને સૌથી પહેલા તમે જાણો છો, જ્યારે કંઈક નવું કરવાનું આવે તો સૌથી પહેલો અને મોટો વિરોધ કોનો આવે? એક્ઝેક્ટલી રાઈટ. ભલે આજે અમે મજા લઈ રહ્યા છે, આજના ફેસિલિટી કારણે અમે આનંદ લઈ રહ્યા છે, પણ એ સમયે અમારી ફેમિલી એવું કહેતી હતી કે આપણે જે કરી રહ્યા છો એ જ કરો, કંઈ નવું કરવાની જરૂર બની શકે છે. તમારી ફેમિલી પણ તમને આ જવાબ આપી શકે છે. મારા ફાધર એક વસ્તુ વિચારી, ફેમિલીને સમજણ નહીં, કારણ કે મારા મમ્મીએ પ્લાન નથી જોયો, હું પ્લાન જોયો છું, હું સિસ્ટમને જાણું છું, અને મને વિશ્વાસ છે, સૌથી અગત્યની વાત, મને વિશ્વાસ છે અહીંયાથી હું 100% સફળ થઈશ. એ જાણીને મારા ફાધરે આ બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસમાં શરૂઆતમાં ધીમે ધીમે ડેવલપમેન્ટ થયું દોસ્તો. સિટીડોન બાઇક હતી, અને હું આજે પણ જાણું છું, એક એવી પરિસ્થિતિ હતી જ્યારે અમારી પરિસ્થિતિ, જ્યારે મારા ફાધરે આ બિઝનેસ યસથી સ્ટાર્ટ કર્યો. સિટીડોન બાઇક હતી, અને છાદડા ગામથી હું બિલોંગ કરું છું, હિંમતનગરની નજીક એક નાનું ગામ છે. એની અંદર પટેલની અંદર સૌથી પછાતમાં પછાત કોઈ ઘર કહેવાય ને, આજથી 12 વર્ષ પહેલાની વાત કરું છું, તો એ BN પટેલ એની મારા ફાધરનું કહેવાય. બધાના પાકા મકાન હતા. એ જ જગ્યાએ અમારે એક પતરાવાળું મકાન હતું. જાણો છો? કદાચ ઘણા બધા મિત્રો જાણતા હશે. અંદર એક તળિયું પણ નતું, લીંપણ કે શું કહેવાય? એક મારી જિંદગીનો એક કિસ્સો યાદ છે. જ્યારે હું 7મા ધોરણમાં હતો, ત્યારે વરસાદ પડે એટલે પતરામાંથી શું પડે? એક્ઝેક્ટલી રાઈટ. એ સમયે મારા મમ્મી અને અમે બંને, તમે ઘણા બધા કોઈ એક્સપિરિયન્સ કર્યો તો જાણતો નથી, પણ જ્યારે ટપકા પડે ત્યારે નીચે શું મુકાય? કોઈ પણ વાસણ મૂકે, રાઈટ? આ લાઈફ દોસ્તો જીવી છે, એના કારણે આ પરિસ્થિતિ થઈ. પણ મારા ફાધરને એક જુનૂન, એક પાગલપન હતો આ બિઝનેસને લઈને, અને જુનૂન અને પાગલપનના કારણે જ આજે હું જે પણ લેવિશ લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છું, એમના કારણે જીવી રહ્યો છું દોસ્તો. મારા ફાધરે 10 વર્ષ આ બિઝનેસને આપ્યા. જે ગામની અંદર એક સારું ઘર નહોતું, આ સિસ્ટમના કારણે, આ બિઝનેસના કારણે, એમઆઈ લાઈફસ્ટાઈલના કારણે દોસ્તો આજે એ જ ગામની અંદર સૌથી મોટો 1.5 કરોડ રૂપિયાનો બંગલો છે. હંમેશા એક વસ્તુ હું જાણું છું, આ માર્કેટની અંદર, ટ્રેડિશનલ માર્કેટની અંદર જેની પાસે પૈસા છે, લાખો કરોડો જેની પાસે પૈસા છે, એની પાસે હજારો ઓપ્શન છે પૈસા કમાવાના. આઈ એમ રાઈટ? એની પાસે બહુ બધા ઓપ્શન છે. પણ એક મિડલ ક્લાસ માણસ જેની ઓપોર્ચ્યુનિટી નથી, જેને કંઈ લાઈફમાં મોટું કરવું છે, પણ એને કંઈ એવો વિશ્વાસ દેખાતો નથી, એને એવો મોકો નથી મળતો, એ આ ઇન્ડસ્ટ્રી અને એમાં લાઈફસ્ટાઈલ પૂરું પાડે છે. લાખો, હજારો, કરોડ રૂપિયા તમે ઇન્વેસ્ટ કરીને બહુ પૈસા કમાઈ શકો છો, પણ એક મિડલ માણસ જ્યારે 1 કરોડપતિ બને ને સૌથી મોટી વાત છે દોસ્તો. મારા ફાધર આ બિઝનેસની શરૂઆત કરી, ફોર્ડ ઇકોસ્પોર્ટ ગાડી પરચેસ કરી, લાઈફમાં ઘણા બધા એચિવમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, એસેટ બિલ્ડ કરી, અને સૌથી અગત્યની કોઈ વસ્તુ મારા ફાધરે મારી લાઈફમાં આપી હોય ને દોસ્તો, એ છે એમઆઈ લાઈફસ્ટાઈલ. મારા ફાધર હંમેશા કહેતા હતા, અને એ કેમ કહેતા હતા એ આજે બહુ સમજાય છે. આ બિઝનેસની અંદર કદાચ તમારા બાળકને તમે બેંક બેલેન્સ નહીં આપો તો ચાલશે, કોઈ સિસ્ટમ નહીં આપો તો ચાલશે, જમીન નહીં આપો તો ચાલશે, પણ એમાં લાઈફસ્ટાઈલની અંદર એક આઈડી જો NTC આપ્યું તો એને લાઈફમાં કોઈ દિવસ હાથ લાંબો નહીં કરવો પડે. દોસ્તો મારા ફાધરે આ બિઝનેસ થકી ઘણા બધા એચિવમેન્ટ કર્યા છે. અહીંયા એમઆઈ લાઈફસ્ટાઈલ કેમ કરવું જોઈએ, આજે એઝ અ 22 વર્ષની ઉંમરે આજે હું એમઆઈ લાઈફસ્ટાઈલ કેમ કરી રહ્યો છું જાણવા માંગો? દોસ્તો મારા ફાધરે 38 વર્ષની ઉંમરમાં શરૂ કર્યો તો આ બિઝનેસ. 38 વર્ષમાં આ બિઝનેસને શરૂ કર્યો. લાઈફમાં એમઆઈ લાઈફસ્ટાઈલ અમારી જિંદગી કેમ બદલી, અને અમારી જિંદગીની અંદર એમઆઈ લાઈફસ્ટાઈલ તરીકે ટર્નિંગ પોઈન્ટ કેમ આવ્યો? આજથી 3.5 વર્ષ પહેલા, યાની 16 જૂન 2022, 3.5 વર્ષ પહેલા 16 જૂન 2022 મારી જિંદગીનો એવો ખરાબ દિવસ કહી શકું. એ દિવસે મારા ફાધરનું દેહાંત થયું. મારા ફાધર એક્સપાયર થયા. એ સમયે દોસ્તો 19 વર્ષની ઉંમર હતી મારી,
એ સમયે આજે તમારી જોડે બે ઓપ્શન છે, કરવું યા તો કરવું હોય તો એના માટે સિસ્ટમ તમને જે પ્રમાણે વાતચીત કરી એ પ્રમાણે કરવાનું. મારી જોડે ધર્મ સંકટ હતો આજથી 3.5 વર્ષ પહેલા. ધર્મ સંકટ એવો હતો, એક સાઈડ હતું મારું ડ્રીમ, જેને હું દિલથી માનતો હતો, એ હતું ડોક્ટર. એની MBBS ની વાતચીત કરું છું કારણ કે હું નીટ એક્ઝામમાં ક્વોલિફાય છું. નીટ જાણો છો? રાઈટ. નીટ એક નેશનલ લેવલની એક્ઝામ આવે છે જેની અંદર 22 થી 24 લાખ બાળકો પરીક્ષા આપતા હોય છે અને એપ્રોક્સ ગવર્મેન્ટ સીટ 1 લાખ છે. રાઈટ. એની તૈયારી કરતો હતો. એક સપનું હતું, એક સ્ટેથોસ્કોપ પહેરવાનું સપનું હતું. ડોક્ટરને જોડે હોય છે એ સ્ટેથોસ્કોપ પહેરવાનું એક સપનું હતું, પણ લાઈફે એવો ટર્નિંગ પોઈન્ટ લીધો અને આપણે પણ જાણીએ છીએ ભગવાન જ્યાં તમને પહોંચાડવા માંગે છે ત્યાં તમે પહોંચી શકશો. બે ઓપ્શન મારી જોડે હતા. ધર્મ સંકટ એક હતો, એક સાઈડ મારું સપનું ધેટ્સ ડોક્ટર જે મને મળવાનું હતું, અને બીજી સાઈડ હતું મારા ફાધરનું સપનું, મારા ફાધરની 10 વર્ષની મહેનત, ધેટ ઇઝ MI લાઈફસ્ટાઈલ. દોસ્તો, મારા ફાધરે એવી સિસ્ટમ સેટ કરી હતી કે આજે પણ હું MI લાઈફસ્ટાઈલ ના કરું તો પણ મારા ઘરે 2 લાખ 3 લાખ 4 લાખથી ઓછા રૂપિયા ક્યારેય પણ ના આવી શકે. પણ સૌથી અગત્યનું મનની અંદર મને એક વાતનો, જો હું ડોક્ટર MI લાઈફસ્ટાઈલ છોડું ને તો મનની અંદર એક વાત રહી જતી હતી. જાણવા માંગો છો? દોસ્તો, આ બિઝનેસ 10,000 રૂપિયાની પ્રોડક્ટ લેવાથી આ બિઝનેસ પૂરો નહીં થતો. પ્રોડક્ટ યુઝ કરવાથી આ બિઝનેસ શરૂ કરવાથી આ બિઝનેસ થતો, લોકોની જિંદગી બનાવવાનો આ બિઝનેસ છે. દોસ્તો, મારા ફાધરે આ બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં એમને પૈસા કમાવા માટે શરૂ કર્યો હતો, પણ જ્યારે માણસનું એક લેવલ બન્યા છે અને જ્યારે એના લીડર્સ એની પર ભરોસો કર્યા છે. હું એવું માનું છું આ દુનિયામાં પૈસા કરતા પણ કોઈ પ્રાઇઝલેસ વસ્તુ હોય ને તો એ છે ભરોસો. રાઈટ. એકવાર માણસનો ભરોસો તૂટી જાય પછી તમે પૂરો કરી શકો નહીં. દોસ્તો, એક દિલની અંદર મારા ફાધર દુનિયામાં નતા. ભગવાનની આભાર માનું છું કે એમને મને એવી સમજણ, એવી બુદ્ધિ આપી 19 વર્ષની અંદર. મને દિલની અંદર એક એવું ચીજ હતી, આજે હું MI લાઈફસ્ટાઈલ નથી કરતો, ડોક્ટર કરું છું, પણ મારા ફાધરે ઘણા બધા લીડર્સને એક ભરોસો આપ્યો છે. એ ભરોસો એવો હતો, તમે ચિંતા ના કરતા તમારી જિંદગી બનાવવા માટે હું BN પટેલ બેઠો છું, એવું સપનું આપ્યું. મને એવું થયું કે મારા ફાધર નથી પણ મારા ફાધરની જગ્યા હું લઈ શકું છું. દોસ્તો, અને 19 વર્ષે આજે ખુદનો પ્રાઉડ થાય છે. 19 વર્ષ 22 વર્ષના બાળક શું વિચારે? 10,000 20,000 50,000 રૂપિયાની નોકરી કેવી રીતે લાગી જાય. દોસ્તો, MI લાઈફસ્ટાઈલે સોચ આપી. બહુ ગ્રેટફુલ છું MI લાઈફસ્ટાઈલને. 19 વર્ષની અંદર હું એ વિચારતો હતો મારી જોડે 100 લોકો એવા બને કે જે 1 લાખ રૂપિયા કમાતા હોય. આ થયું અને MI લાઈફસ્ટાઈલનું હું ચૂઝ કર્યું. કદાચ તમે MI લાઈફસ્ટાઈલને ચૂઝ કરશો પૈસા કમાવા માટે, પ્રોડક્ટ સારી લાગી હશે. હું MI લાઈફસ્ટાઈલ લીડર્સની જિંદગી બનાવવા માટે MI લાઈફસ્ટાઈલમાં આવ્યો છું. આજે 22 વર્ષ થયા. છેલ્લા 3.5 વર્ષથી આ બિઝનેસને એઝ અ ફૂલ ટાઈમ કરી રહ્યો છું અને એક જ પર્પઝ છે, એક જ વિઝન છે મારું. હું મારા પૈસા માટે કામ નથી કરતો, પણ અહીંયા ઘણા બધા લીડર્સ છે કે જેમનું મારા ફાધર પર ભરોસો હતો અને આજે એ જ ભરોસો સાવંત પટેલ પર છે. અને ભરોસાના કારણે આજે MI લાઈફસ્ટાઈલ કરીશું. દોસ્તો, પે આઉટની વાતચીત કરું તો મારા ફાધરે એમની લાઈફમાં તો બહુ પૈસા કમાયા. હેલો. પણ સૌથી અગત્યની વાતચીત અને ઇમ્પેક્ટફુલ વાતચીત એ છે, મારા ફાધરે આ બિઝનેસ નોમિનેશન આપે છે. રાઈટ. નોમિનેશન મતલબ તમારી નેક્સ્ટ જનરેશનના બિઝનેસ મળશે. તો આ બિઝનેસે MI લાઈફસ્ટાઈલે 3.5 વર્ષની અંદર મારા ઘરે કેટલા પૈસા આપે? હેલો. આ જ્યારે હું તમને વાતચીત કરીશ ને પછી તમે કહેશો સાહેબ તમે ડોક્ટર છોડીને પરફેક્ટલી કામ કર્યું. હેલો. 3.5 વર્ષની અંદર એક સામાન્ય માણસ એની જિંદગીમાં જે પૈસા ના કમાઈ શકે અને હું મારી ડોક્ટરની લાઈફમાં ડોક્ટરને રિસ્પેક્ટ કરું છું. મારું એક સપનું હતું, પણ આજે ડોક્ટર એની જિંદગીમાં 12 વર્ષ 10 વર્ષ 8 વર્ષ આપ્યા પછી જે પૈસા ના કમાઈ શકે એ MI લાઈફસ્ટાઈલની અંદર 3.5 વર્ષમાં મળી ચૂક્યા છે. જાણવા માંગો? હેલો. 19 થી 22 વર્ષની જે મારી એજ હતી એમાં MI લાઈફસ્ટાઈલ વિશે એટલું બધું જાણતો હતો, શીખતો હતો, કરતો હતો, લીડર્સને સાચવતો હતો, લીડર્સનો એક ભરોસો જીતતો હતો. આટલું કરવાથી MI લાઈફસ્ટાઈલ એક બહુ ગ્રેટફુલ છું. MI લાઈફસ્ટાઈલે 3.5 વર્ષની અંદર મારા ઘરે 1 કરોડ 11 લાખથી વધારે રૂપિયા આપી ચૂક્યા છે.
મારા ફાધર આ દુનિયામાં નથી એના પછીની વાત કરું છું. એવું કોઈ પ્લેટફોર્મ છે, એવો કોઈ બિઝનેસ છે કે જેમાં માણસ હાજર ના હોય અને એના ઘરે 1 કરોડથી વધારે રૂપિયા આવી શકે? હેલો, એવો કોઈ બિઝનેસ ખરો? આજે 1 કરોડ રૂપિયા કમાવા હોય માર્કેટમાં તો હું માનું છું 10 કરોડથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હેલો, એમાં પણ 8 કલાક 10 કલાક આપવા પડે પછી મળે. આ બિઝનેસ ને એવી પાવર છે દોસ્તો. હવે તમે વિચારો 19 થી 22 વર્ષની અંદર જો આ કમાઈ શકતો હોય તો 22 વર્ષે તો ઓન ફિલ્ડ છું. હેલો, તો 22 થી 25 માં કેટલા પૈસા કમાઈ શકાય? આ બિઝનેસ માં એક પોટેન્શિયલ છે. એક સામાન્ય માણસ એની જિંદગીમાં એક પાગલપન લાવે, એક વિચારે મારી જિંદગી બનાવી છે, મારે કંઈક મોટું કરવું છે, તો આ બિઝનેસ એક તાકાત ધરાવે છે. એક સામાન્ય માણસને એક અસાધારણ માણસ બનાવી દે છે. મારા ફાધરમાં એ પોટેન્શિયલ છે, પણ એ પોટેન્શિયલ રિયલમાં કોઈ વ્યક્તિ જાણ્યો હોય અને આજે મારામાં પણ પોટેન્શિયલ છે, પણ એ પોટેન્શિયલને રાઈટ જગ્યાએ યુઝ કરી આજે આટલા બધા પૈસા અને આ અચીવમેન્ટ થયું છે દોસ્તો. હજી તો હું તમને કહીશ, મારા ફાધરે 38 વર્ષમાં બિઝનેસ શરૂઆત કરી હતી. કેટલા વર્ષે? 38 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 19 મારા જીવનનું એમઆઈ લાઈફસ્ટાઈલમાં એઝ અ સીટીસી રેન્ક આ બિઝનેસની શરૂઆત 19 વર્ષમાં હું કરું છું. સેકન્ડ આઈડી એનટીસી, થર્ડ આઈડી અપકમિંગ એનટીસી. તો કેટલું મોટું એડવાન્ટેજ મળ્યું. એક સામાન્ય માણસ આજે કોઈ શિક્ષક છે, કોઈ પણ XYZ ગવર્મેન્ટ ઓફિસર કોઈ પણ હોય, આજે એની જર્નીની અંદર, એની સર્વિસની અંદર એ 0 થી 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ એની લાઈફમાં પહોંચવું હોય છે. 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સર્વિસ આપ્યા પછી, રાઈટ? પણ હું એવું કહું છું, શું એવું બને છે ખરું કે એનો નેક્સ્ટ જનરેશન એના પૌત્રને એ બિઝનેસ અથવા તો એ નોકરી ડાયરેક્ટલી 1.5 લાખથી મળી જાય? એને પણ લાઈફમાં 0 થી શરૂઆત કરી એને લાઈફના 30 વર્ષ આપવા પડે એ 1.5 થી 2 લાખ કમાવા માટે. આ બિઝનેસનો સૌથી પાવર પોઈન્ટ, મેઇન પોઈન્ટ એ છે, મારા ફાધરે આ બિઝનેસ 0 થી શરૂઆત કર્યો હતો. એમની લાઈફની અંદર લાસ્ટ પે આઉટ 170 પહોંચ્યા 16 જૂન 2022. 170 થી મેં શરૂઆત કરી 19 વર્ષમાં. અત્યારે મારું પે આઉટ એવરેજ 4 લાખ થી 5 લાખ જાય. હવે તમે વિચારો આ બિઝનેસમાં કેટલો પોટેન્શિયલ છે. હું પણ 0 થી કર્યું હોત તો મને પણ 10 વર્ષ લાગે, પણ આજે 3 વર્ષની અંદર ઓન સ્ટેટમેન્ટ બતાવી શકું. કોઈ પણ વ્યક્તિનો જો ડાઉટ હોય ને તો પર્સનલી મને મળી શકો છો જ્યારે મારે આ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે. ઓન સ્ટેટમેન્ટ TDS સાથે બતાવી શકું છું આ બિઝનેસ રિયલમાં પૈસા આપે છે. અને દોસ્તો એટલું કહીશ કે મારા ફાધર કંઈક આગુ પાછું કંઈક સ્કેમ હોત ને તો હું ડોક્ટર છોડીને આ બિઝનેસ કરવા ના હોત. કોઈના બિઝનેસ કેમ કરવું જોઈએ એનું શું રાઈટ પ્રૂફ જોતું હોય ને તો હું ડોક્ટર છોડી ના હોત આ બિઝનેસ કરવા માટે. અને તમે જાણો છો ડોક્ટર આજના જમાનાની અંદર, આજના સમયની અંદર સૌથી ટોપ ડિગ્રીઝમાં ડોક્ટરનું નામ આવે છે. હેલો, હું તમને પ્રશ્ન પૂછું છું, તમારા છોકરાને ડોક્ટર મળતો હોય તમે શું કરો? કરવાનું જ હોય ને, ઓપ્શન જ ના હોય ને. હેલો, પણ અમારી જોડે એક ઓપ્શન હતો, ધેટ ઇઝ એમઆઈ લાઈફસ્ટાઈલ દોસ્તો. આ બિઝનેસમાં એટલો પાવર છે. 22 વર્ષની એજ થઈ છે. આવનારા નેક્સ્ટ 2026 ની અંદર, ડેટ નથી કહેતો, પણ 2026 ની અંદર એક દિવસે આજ 22 વર્ષનો છોકરો એમઆઈ લાઈફસ્ટાઈલના કારણે 50 લાખની ગાડી પરચેસ કરી રહ્યો છું. આ મારો પાવર નથી દોસ્તો, આ સિસ્ટમનો પાવર છે. આજે સિસ્ટમ ના હોત તો એના કારણે આજે હું જે અચીવમેન્ટ કર્યું એ અચીવમેન્ટ શાયદ ના કરી શકે. આજે 22 વર્ષની અંદર જ્યારે કોઈ એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય સ્ટુડન્ટ એ વિચારતો હોય છે મારી જોબ લાગી જાય, આજે એ જ જગ્યાએ સાવન પડેલી વિચારે છે મારે 100 લોકો 1 લાખ કમાવા જોઈએ. That is a thought, that is a mindset. અને દોસ્તો હું એક કહીશ, તમને 2 પ્રશ્ન પૂછું, તમે તૈયાર છો? હેલો, આ 2 પ્રશ્ન તમારે કોઈને જવાબ આપવાના, તમારા પોતાના દિલનો જવાબ આપવાના. બોલો, રેડી? સૌથી પહેલો ક્વેશ્ચન, તમે શું કરી રહ્યા છો? ખેતી કરી રહ્યા છો, નાનો મોટો જોબ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, કોઈ દુકાન ચલાવી રહ્યા છો, XYZ, કેટલા સમયથી ચલાવી રહ્યા છો? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, રાઈટ?
એક મિડલ ક્લાસ માણસના સપના શું હોય? એક સામાન્ય માણસની વાત કરીએ આપણે ઓડી એવી ગાડી લાવી, પણ આપણે ચાર પૈડાવાળી તો લાવી હોય, ચાર બંગડીવાળી ના લાવી પણ ચાર પૈડાવાળી તો લાવી હોય. આવું તો એક સપનું હોય. ચલો અલ્ટો XYZ ગાડી તમને જે ગમતી હોય, એક ઘર સારું ઘર બનાવવું હોય, 3 BHK 4 BHK 5 BHK. જો બાળક હોય તો એમને બહાર મોકલવાનો અથવા તો એમનું મેરેજ કરાવવાનો એક ગોલ હોય કે ના હોય? એક સામાન્ય માણસની જિંદગીમાં આટલું તો એમને કરવાનું હોય કે ના હોય? દિલ ઉપર હાથ મૂકીને પૂછો, આપણે જે અત્યારે કરી રહ્યા છે આ નાની મોટી જરૂરિયાત છે, એ કેટલા હજી સમય 10 વર્ષ 15 વર્ષ કામ કરીશું તો આ જે નાની મોટી જરૂરિયાત છે એ પૂરી થઈ જશે. અને જો જવાબ દોસ્તો ના મળતો હોય ને તો કોઈને પૂછવાની જરૂર છે, એમાં લાઈફસ્ટાઈલ કરવાની જરૂર છે દોસ્તો. કારણ કે તમને આજે હું જે પણ વાતચીત કરી બહુ ટ્રાન્સપરન્ટ વાતચીત કરી, રાઈટ? અને હું એટલું કહીશ કે જ્યારે પણ ડાઉટ આવે ને કે આ બિઝનેસ કરાય કે ના કરાય તો મારો એક ફોટો પાડી લેજો. કારણ ખબર છે તમને? જ્યારે મારા જીવનમાં જ્યારે ડૉક્ટર અને એમાંય લાઈફસ્ટાઈલ ચૂઝ કરવાનું હતું તો મેં કંઈક તો વિચાર્યું હશે ને. ડૉક્ટર પાસ આઉટ માણસ કંઈક તો વિચારે ને જિંદગીની અંદર. હેલો, એટલે ભાઈ લગન બાકી છે જી. મતલબ સમજો તમે આજે 20 વર્ષની અંદર આજે તમારી જોડે ઓપ્શન છે ને, ખેતી છે, નાની મોટી દુકાન છે, એની જોડે એમાં લાઈફસ્ટાઈલ કરવાનું છે ને. મારી જિંદગીના દરેક ઓપ્શન કટ કરી, ઇન્ક્લુડિંગ ડોક્ટર, ઓલ ઓપ્શન કટ કરી એમાં લાઈફસ્ટાઈલ કરું છું. તો કંઈક ભરોસો આની ઉપર હશે તો આ બિઝનેસને 20 વર્ષની ઉંમરમાં એમાં કારણ કે જો મને મારી જાત ઉપર ભરોસો ના હોત ને આ બિઝનેસ પર ભરોસો ના હોત તો હું ડોક્ટર છોડો જ ખરો. આ બિઝનેસ હું એટલું કહીશ, એક સામાન્ય માણસની જિંદગીમાં એકવાર એને ઓપોર્ચ્યુનિટી મળે છે. હેલો, એકવાર એને ઓપોર્ચ્યુનિટી મળે છે અને એની જિંદગીની અંદર જો આ ઓપોર્ચ્યુનિટી કેચ કરે છે તો આવનારા સમયની અંદર એની લાઈફ કંઈક અલગ હોય છે દોસ્તો. હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. જ્યારે મારા ફાધર આ બિઝનેસ શરૂઆત કરી ત્યારે અમારા ગામની અંદર લગભગ ઘણા બધા મિત્રોને વાતચીત કરી હશે, ઘણા બધા મિત્રોને વાતચીત કરી હશે. બહુ અલગ જ મારા દિલની નજીકની ઘટના છે એટલા માટે તમારી જોડે શેર કરી દઉં છું. જ્યારે ફાધરે બિઝનેસ શરૂ કર્યો ત્યારે ઘણા બધા મિત્રોની વાતચીત કરી હશે. ઘણા બધા મિત્રો આ બિઝનેસને સમજી ના શક્યા. હેલો, આ આપણા લેવલનો બિઝનેસ નથી, આપણા કરાય નહીં આ બિઝનેસ. આવા ઘણા બધા કારણો હતા દોસ્તો. ઘણા બધા મિત્રો બિઝનેસમાં આયા પણ ખરા, આ બિઝનેસમાં કામ કર્યું. મારા ફાધરે નક્કી કર્યું આ બિઝનેસ થકી મારી લાઈફ બનાવવી છે. આ બિઝનેસમાં એમને 100% એમનું લાઈફ આપી. જ્યારે મારા ફાધર એક્સપાયર થયા ત્યારે જેને આ બિઝનેસની ખબર હોય તો પૂછ્યું તો ખરા. એમને શું પૂછ્યું ખબર? તારા ફાધર જે કરતા હતા એમાં પૈસા આવે છે ખરા? શું પૈસા આવે છે? ઇન્કમ. મારો જવાબ એવો હતો, આવે છે. કેટલા? બસ ચાલે એટલું આવે. હવે એમને તો કહેવાય નહીં 5 લાખ. હેલો, એક અંકલ હતા, એમને ખબર પડી કે આટલા પૈસા આવી રહ્યા છે. એમને શું કીધું ખબર? 7-8 વર્ષ પહેલા તારા ફાધરે મને વાત કરી કે તું આ બિઝનેસ કર, હું તારી જોડે છું, જ્યાં પણ સપોર્ટની જરૂર હશે હું તારી જોડે છું. પણ એ દિવસ મારી કિસ્મતમાં નહોતું એટલે આ બિઝનેસ ના કર્યો. એટલે તમારા 5 આવે, માર તો 2 આવત ને. એટલે અંદર હું વિચાર્યું કે સાહેબ કિસ્મતમાં ના હોય તો ના મળે. આજે તમે આયા છો ને એ તમારા ભાગ્યમાં કિસ્મતમાં કંઈ લખેલું હશે ને તો આ ધંધો જોવા મળે. માર્કેટમાં ઘણા બધા મિત્રો છે, ઘણા બધા મિત્રોના બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોવા મળતી નથી. દોસ્તો એક સિમ્પલ એક કહાની છે. આજથી 10 વર્ષ પહેલા એક પોસ્ટમેન આવે છે. તમે સાંભળવા માંગતા હો તો આ કહાની પૂરી કરી મારી સ્પીચ પૂરી કરો. એક પોસ્ટમેન આવે છે 10 થી 12 વર્ષ પહેલા. એના માલિક એને એવું કીધેલું હોય છે, જેના દ્વારા એને પોસ્ટ આપેલું હોય છે, એને એવું કીધેલું હોય છે કે છાલડા ગામની અંદર એક સોસાયટી હશે, એમાં સૌથી પછાતના પછાત કોઈ ઘર હોય એની બાજુમાં મારું એક માળનું મકાન છે. આ રિયલ ઘટના છે. 12 વર્ષ પછી એક પોસ્ટમેન આવે છે. એ સમય હું મારા ઘરની બહાર જ ઊભો હતો અને એ એવું કહે છે, મારા સાહેબ એવું કીધું છે કે આખા સોસાયટીની અંદર સૌથી મોટામાં મોટું અને 3 માળનું મકાન દેખાય ને એની બાજુમાં મારું 1 માળનું મકાન છે.
તમને કહાનીમાં ખબર પડી હોય કે ના પડી હોય, પણ જે સૌથી પતળાવાળું ઘર અને 3 માળનું ઘર, આ બંને વચ્ચેનો ફાસલો એટલે BN પટેલ સાહેબનું ઘર છે. એ સિમ્પલ કહી દોસ્તો, આ બિઝનેસમાં તમને મોકો મળ્યો છે. તમે જે વ્યક્તિ જોડે આવ્યા છો ને, સૌથી પહેલા આ બિઝનેસ કરો યા ના કરો તમારો પર્સનલ વિચાર છે, પણ આ બિઝનેસની અંદર એકવાર દિલથી આભાર માનજો. શેની માટે? એને આપણને માને તો ખરા કે આપણે 2-10 કમાઈ શકીએ છીએ. એના માટે એના માટે જબરદસ્ત તાળી પાડો. કારણ કે મારા ફુવા એ દિવસે મારા ફાધરના બિઝનેસ ના બતાવ્યો હોત તો શું આજે જે બોલી રહ્યો છે થાય ખરું? હેલો, યસ. આવનારા સમયની અંદર એક ન્યૂઝ છે, તમે કહેતા હો તો શેર કરું તમારી સાથે. કદાચ તમને આજે અનમોલ મોકો છે, આજે તમને એક નાની મોટી ખરીદી કરી અને એન્ટ્રી મળી શકે આ બિઝનેસની અંદર. આવનારા 1.5 થી 2 વર્ષની અંદર મારી જોડે જે ન્યૂઝ આવેલી છે, મને જે આઈડિયા છે એ પ્રમાણે આવનારા 2 વર્ષ પછી તમારા બિઝનેસમાં આવું હશે તો તમારે પરીક્ષા આપવી પડશે. આ ફાઇનલ એન્ડ નેટ ન્યૂઝ છે, રાઈટ? એટલું જ કહીશ કે ખરેખર તમે કેટલા લોકો ફેમિલીનો પ્રેમ કરે છે? કોઈ ડાઉટ જ ના હોય, બધા જ કરે છે. એબ્સોલ્યુટલી. હું એટલું કહીશ, એક 10 સેકન્ડ માટે વિચારો. કેટલા સેકન્ડ માટે? 10 સેકન્ડ માટે તમે ઘરના મેઇન વ્યક્તિ હો તો એવું વિચારો કે તમે આ દુનિયામાં નથી. વિચારી લીધું? હેલો, યસ. જ્યાં સુધી તમે નહીં કહો વિચારી લીધું ત્યાં સુધી આગળ વાત કરો. હવે તમે તમારા ઘરની પરિસ્થિતિ જુઓ. શું એવી કોઈ સિસ્ટમ તમે આપી છે તમારા ઘરે કે તમે આ દુનિયામાં ના હો તો પણ તમારી ફેમિલીને પૈસા માટે કોઈની હાથ લાંબો ના કરવો પડે? હેલો, મારા ફાધરના આજે હું આઈડિયલ કેમ માનું ખબર? એમને મારું વિચારીને મને એવી સિસ્ટમ આપે ને કે આજે પૈસા માટે મારે કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. તમે જો રિયલ ઘરના મેઇન વ્યક્તિ હોય ને તો તમે આ દુનિયામાં ના હોય ને તો પણ તમારો છોકરો તમને આઈડિયલ માનવો જોઈએ, અને એક જ કરી શકશે. ધેટ્સ MI લાઈફસ્ટાઈલ દોસ્તો. ઘણી બધી વાતચીત કરી દોસ્તો. આવો સાથે મળીને એક જબરદસ્ત આગળ એક અલગ જ લેવલનું અને તમારી લાઈફની અંદર 100% ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ.